આ જીરું આવું છે સોના જેવું, પણ તેનો ભાવ તમે જોજો કે ભાવ કેવા આવે છે। જીરું સરસ છે, ભાવ કેવા આવે। 43 પૂરી કેટલે ઢાળા કરાઈ દીસ પાછો તો 41 રૂપિયા લે 41 રૂપિયા દેસા માય મારે 41 રૂપિયા 51 રૂપિયા 51 હાય 65 99 રૂપિયા ભાઈ તારી મોસા બોલવાનું કોઈ ન જાણે છે હમણા ના હવે મોહમ્મદ દરાતી છેડો હમણા હમણા નમસ્કાર મિત્રો, જય માતાજી, કેમ છો? સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે। અત્યારે સાધનપુર અને ત્યાં ગંજમાં આવશે ભાવ શું પડે છે જીરાનો એરંડાનો, ઘણો બધી વસ્તુ મોલ આવતો હોય છે। પેઢીમાં આવ્યા છે એટલે તમે બતાવી દઉં કે શું શું ભાવ પડે છે। ખાસ આપણે જીરાનો ભાવ જોવાનો છે, અને ઘણા ખરા કહેતા છે સોનું છે, પણ સોનાનો ભાવ આજે જોવાનો છે। તો બે જ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, શું ભાવ પડે છે આપણે તમને બતાવતો વિડીયોમાં, કેટલો માલ આવે છે એ બધું તમને બતાવીશ। ગંજમાં વધારે સ્ટોક કરવાનો સૌથી વધારે મોલ કયો આવે છે એ બતાવીશ તમને આજે વિડીયોમાં। શું શું ભાવ પડે છે તમામ મોલના થોડો ઘણા તો બતાવતો રહીશ, બાકી બે જ વિડીયોમાં ચાલો આપણે જીરાનો ભાવ શું પડે છે તો જો કે જીરું કમ્પ્લીટ બધું આવી ગયું છે। જીરાની હરાજી શું પડે છે રાધનપુર ગંજમાં આપણે છીએ, અને અહીંયા જો હરાજી જીરાની ચાલુ છે, અને વાડજોડ મીઠાના બધું તમામ જીરું છે। જીરાના શું ભાવ પડે છે, શું ભાવ આવે છે, અને સોના જેવું જીરું છે, જીરાનો ભાવ શું પડે છે આપણે આગળ જોઈએ। આપણે સોનું કહીએ છીએ ને, ખેડૂત માટે તો સોનું જ કહેવાય। ભાવ શું આવે કારણ કે હરાજી જો સેટી છે। એરંડાની પણ ખૂબ આવક થઈ ગઈ હાથે જો, જીરાની પણ એટલી આવક ને એરંડાની પણ એટલી આવક। આ છે બધા એરંડા। ક્યાં જાવ ભૈયા બે જણા હેડો બધા દેખાય એરંડા છે। તો જીરાની હરાજી ચાલુ છે, અને જો એ બધું કે આ બધું જીરું દેખાય ને, આ દેખાય બધું જીરું છે, તમામ જીરું છે। એક જ ધણીનું 7-6 મણ જેટલું જીરું હશે। આ બધું પડ્યું જીરું છે, આ બાજુ પડે ઘઉં છે। જીરાની હરાજી નજીક જ આવેલી છે, ત્યાં જઈએ જુઓ શું ભાવ છે જીરાના આજના। 58 થયા 58 માં જપી નથી ના રાયનો ને કાબુલ હા હાલો આયડાની હરાજી પડી મિત્રો 1253 રૂપિયા। આયડાના હજી ચાલુ છે, 1000 આસપાસ છે। બધો આયડો છે દેખાય રહ્યો, એટલા બધા આયડા 1253 રૂપિયા ભાવ પડ્યો। જીરાની હરાજી આવી ગઈ છે, જો કે જીરાની હરાજી ચાલુ જ છે। શું ભાવ પડે છે તમને આગળ વિડીયો બતાવતો રહું, કારણ કે હજુ સૌથી વધારે જીરું હશે તો આપણે ત્યાં બતાવવા કે શું ભાવ પડે, કારણ કે થોડાનો ઘણાને ફરક પડશે। એટલે આ બાજુ ઘણું જીરું છે, દેખાય તમામ બધું જીરું છે। આ દેખાય એટલે આજ ખૂબ જીરું આવ્યું છે ગંજમાં। આ દેખાય તમામ બધું જીરું છે, અને આ દેખાય બધું એક જ ધણીનું છે। આ દેખાય છે આખું જીરું। આજે ખૂબ ટ્રાફિક છે, તમે જોઈ રહ્યા છો કે ગંજમાં, કારણ કે ગંજ 5 દિવસ બંધ રહેવાની છે, અઠવાડિયું બંધ રહેશે 7 કે 8 દિવસ। અને આ જીરા હજી ચાલુ છે અત્યારે તો। ઘઉંના ભાવ 500 રૂપિયા આસપાસ છે। જીરાના ભાવ શું પડે છે તમને આગળ બતાવું, ચાલુ હરાજી ત્યારે અલગ અલગ માલજોડ કિંમત થાય એવી રીતે છે।
નાનજી પટેલ નું ચલો 4290 રૂપિયા દેવરૂપભાઈ. જવા દો 4290 રૂપિયા. ચલો 4290 રૂપિયા. જીતુભાઈ 4290 રૂપિયા. જીરાની હજી ચાલુ થઈ ગઈ મિત્રો. જે આપણે રાહ જોઈને બેઠા હતા કે વધારે માલ હોય ને એનો ભાવ શું પડે ને 4 ની આપણે લઈ લો. આ રાજીનો 42 બોરી છે, એનો ભાવ શું પડે? આ 42 બોરીનો શું ભાવ પડે છે આપણે જુઓ. ચલો 800. 801. 2 5 10 15 20 25 30 35 40 20 તરી તરી દે દેવનો ભાઈ 39 તરી 40 બોલી હે તરી રૂપિયા 31 35 બોલો બસ 36 9025 તરી 4025 ના ભાવ પડે છે. મામા તરી આવડે થઈ ગયા તમારી પોપડાની લેમડા લાગે આલો નામ આવડે 4 કલાક બરોબર લો પડે 4000 નો ભાવ પડે મિત્રો. જોઈ શકો છો. 5 રૂપિયા 39 5 તો સેલો મિત્રો ભાવ છે જીરાનો 41 લઈને 42 સુધીનો. અને થોડુંક એવું જીરું હોય ને તેનો ભાવ આવે આવા જીરાના કંઈક 3800 3900 4000 એવો ભાવ છે. અલગ અલગ બધા જીરાના જે ક્વોલિટી પર ભાવ પડે. તો 4100 સુધી લાસ્ટમાં જીરું ભાવ જીરું આવું જીરું આ જીરું તમને દેખાય 4100 રૂપિયામાં જ્યારે ભાવ જીરું. જીરાની યાદની બજાર લાસ્ટ 41 સુધી 42 સુધી. હાજીરા તમે બતાવી કેટલો ભાવ જાય. ઓગણ 4091 4001 લાસ્ટ ભાવ પડ્યો. ચણાના શું ભાવ રહે આપણે ચણાના જુઓ કે ચણાના શું ભાવ રહે, કારણ કે ચણાની શેડ છે ત્યાં આપણે આવી ગયા. તમામ માલ બધો અહીંયા ચણાના અહીંયા આવે છે. આ શેડ બનાવે છે નોખી. ભાવ શું પડે જોઈએ.
चौधरी रुपया हो चौधरी हला हला चौधरी रुपया चौधरी में बोलવાનું કોઈને જાય છે હલા ના હવે મોહમ્મદ નથી છેડો હલા 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 અવાજ ચાલે માં એસે ચલો તો ચણાનો ભાવ છે 1004 રૂપિયા, સેનો ભાવ છે 1004 રૂપિયા ભાવ પડ્યો ચણાનો. ખેડૂતને તો કંઈ લાભ લેવા ના થાય. જોઈ લો 1004 રૂપિયા ચણાનો ભાવ પડ્યો, લાસ્ટ ભાવ.